તો જેતપુર રાજકોટ નેશનલ હાઈવે વચ્ચે 6 લેન રોડનું કામ હાલ ચાલુ છે, ત્યારે વીરપુર પાસે બની રહેલ ઓવરબ્રિજમાં જેતપુર બાજુથી પ્રવેશવાના પ્રવેશ દ્વારમાં 5.5 ફૂટની ઊંચાઈ અને 20 ફૂટની પહોળાઈવાળું બોક્સ બનાવવાની માંગ સામે 4x12નું બોક્સ બનતા ગ્રામજનો નેશનલ હાઈવે ઓથોરિટી પાસે માંગ મુજબનું જ બોક્સ બનાવવાની માંગ કરી હતી અને નહીં બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। ગ્રામજનોની માંગ મુજબ બોક્સ નહીં બને તો ભવિષ્યમાં ભારે અને હેવી વાહનો વીરપુર ગામમાં પ્રવેશવા માટે મુશ્કેલી તેઓને થાય તેમ છે અને ટ્રાફિક સમસ્યા થશે તેવી ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે। તો જેતપુરથી વીરપુર આવી એટલે ડાયરેક્ટ ઓવરબ્રિજ આવે છે। ઓવરબ્રિજની સાઇઝ ગ્રામજનોની ઈચ્છા પ્રમાણે અમારા સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી કે પહેલાં તો એની સાઇઝ મોટી કરો, 20 મીટર પહોળાઈ અને 5.5 મીટર ઊંચાઈ, એને બદલે હાઈવે ઓથોરિટીએ પહેલાં તો એની સાઇઝ ટૂંકી કરી નાખી અને જે ગ્રામજનોને માન્ય નથી। અને એ સિવાય આ લોકોએ એવી ભૂલ કરી છે, કારણ કે અમે સ્થળ ઉપર આવ્યા ગામજનો અમે જોયું કે આ ખરેખર એંગલ જ બરોબર નથી। ખરેખર જેતપુર બાજુથી આવતા હોય એ ટ્રાફિક અહીંયા આવે છે, તો એ ટાઈપ ડાયવર્ટ થવા માટે જેતપુર સાઈડમાંથી વળી એટલે એ ઊંધી સાઈડ છે આખી, એને ગોંડલ બાજુ નમતું રાખ્યું છે। એટલે એ જ મોટી ભૂલ છે। સ્થળ ઉપર આવીને જોયું ત્યારે ખબર પડી। જે મંજૂર થયેલો બ્રિજ છે તે 12 મીટર પહોળાઈ અને 5.5 મીટરની ઊંચાઈ આપવામાં આવી નથી। 5.5 મીટરની ઊંચાઈ તો આપવામાં આવે છે, પરંતુ પહોળાઈ 20 મીટરની આપતા નથી। એટલે ગામ લોકોનો એમાં સખત વિરોધ છે કે 20 મીટરની પહોળાઈ આપે તો આવનારા દિવસમાં અહીંયા ટ્રાફિક ન થાય। આ બાપાનું સુપ્રતિમ ધામ યાત્રાધામ વીરપુર છે અને અહીંયા લાખો શ્રદ્ધાળુ અહીંયા પહોંચે છે, તો ભવિષ્યમાં પણ અહીંયા ટ્રાફિકની સમસ્યા ન ઊભી થાય અને લોકોને સારી સુવિધા મળે અને આનો એક સુખદ અંત આવે એવી આશા રાખી છે। કારણ કે સર્વિસ રોડ ઉપરથી વીરપુરમાં એન્ટ્રી થવા માટેનો એક જ માર્ગ છે આ સાઈડથી, તો ખરેખર એ એક્સિડન્ટ ઝોન જ થશે। એ ઉપરાંત લાખો હજારો માણસો શ્રદ્ધાળુ દ્વારકા સોમનાથથી વીરપુરમાં આવતા હોય દર્શનાર્થે, એ બધાનું ટ્રાફિક, એ ઉપરાંત ખોડલધામનું બી ટ્રાફિક હોય છે। વીરપુર 22,000ની વસ્તી છે, એ બધું પણ હોય છે। અહીંયા ઘણી બધી એજન્સી, ગવર્મેન્ટ હોસ્પિટલ, પોલીસ સ્ટેશન, વૃદ્ધાશ્રમ, ગૌશાળા, 3 સ્કૂલ, ITI, આ બધી સંસ્થાઓનું અવર જવર અને એ પ્રમાણેની બધું ટ્રાફિકની સમસ્યા થવાની હોવાથી ખરેખર આ જો નાની સાઈઝનું નાલું બની જશે તો ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડશે અને પાછળની પેઢીને હેરાન થવું પડશે।